Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, your friends, all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 4, magnetism. ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ એવું ચેપ્ટર ભણી રહ્યા છીએ. ચેપ્ટરની અંદર આપણે સૌપ્રથમ ઓર્સ્ટેડનું અવલોકન દેખ્યું, ત્યારબાદ અલગ અલગ કિસ્સાના ચુંબકીય ક્ષેત્ર આપણે શોધ્યા અને ઇનફેક્ટ તમારી ટેક્સ્ટબુકમાં નહીં એવા ખાસ કિસ્સાઓ પણ મેં તમને સમજાવ્યા. મિત્રો, જે પ્રમાણે ચેપ્ટર નંબર 1 ની અંદર અલગ અલગ કેસના વિદ્યુત ક્ષેત્ર આપણે શીખ્યા હતા, એ જ પ્રમાણે અહીંયા આગળ આપણે અલગ અલગ કિસ્સાઓના ચુંબકીય ક્ષેત્ર શીખ્યા. સૌથી પહેલા બાયોસાવર્ટનો નિયમ એટલે કે સૂક્ષ્મ પ્રવાહ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધ્યું. ત્યારબાદ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધ્યું. ત્યારબાદ એમ્પિયર સર્કિટના નિયમની એપ્લિકેશન, 3 એપ્લિકેશન એટલે કે અનંત લંબાઈના સુરેખ તાર નું ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર અને ટોરોઇડ નું ચુંબકીય ક્ષેત્ર શોધ્યું. ત્યારબાદ આપણે ચુંબકીય બળના અલગ અલગ કિસ્સાઓ લીધા. લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લા 2 લેક્ચરથી આપણે અલગ અલગ ચુંબકીય બળ ના વાત કરી રહ્યા છીએ. તો એઝ અ કન્ક્લુઝન્સ હવે હું છે ને તમને એક બધા જ ચુંબકીય બળો જે અત્યાર સુધી જે ચુંબકીય બળ ભણ્યા એ બધા જ એક સાથે તમને એઝ અ કન્ક્લુઝન્સ લખી આપું છું. તો આજનો સમરી છે. Number 1, Q વિદ્યુત ભાર V વેગથી B ચુંબકીય ક્ષેત્રમાં Q વિદ્યુત ભારિત કણ V વેગથી B ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો તેના પર લાગતું ચુંબકીય બળ આપણે સાબિત કર્યું કે સાબિત તો નહીં પણ સ્વીકાર્યું કે F = Q × V × B છે. આ બળની એક મુખ્ય લાક્ષણિકતા એ છે કે આ જે બળ છે એ V × B ની દિશામાં છે, પણ ક્રોસ ગુણાકાર યાદ કરો, કોઈ પણ ક્રોસ ગુણાકારની દિશા તે 2 સદિશો વડે બનતા સમતલને લંબ હોય. એટલે આ બળ જે છે ને એ વેગને લંબ છે, અર્થાત આને કારણે જે પ્રવેગ ઉત્પન્ન થાય એ પણ વેગને લંબ હોય.
અને મિત્રો યાદ કરો કે જો પ્રવેગ વેગના લંબ હોય તો વેગનું મૂલ્ય ના બદલાય, વેગની માત્ર દિશા બદલાય. અને એવી કઈ કઈ ગતિ શક્ય છે? નિયમિત વર્તુળ ગતિ અને હેલિકલ ગતિ. હા, તો એવી બે ગતિઓ શક્ય છે, નિયમિત વર્તુળ ગતિ અને હેલિકલ ગતિ. ઓકે, ત્યારબાદ આપણે લોરેન્ટ્સ બળની પણ વાત કરી. લોરેન્ટ્સ બળ ભણ્યા હતા કે એમાં કઈ ભાઈ જો એમાં એવું હતું કે જો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને હોય, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય તો જે પરિણામી બળ છે એને લોરેન્ટ્સ બળ કહેવાય. અને ધેટ વોઝ ગિવન બાય Q into E plus V cross B that we had learnt. અને આમાં આપણે એક સ્પેશિયલ કેસ એવો ભણ્યા હતા, એક સ્પેશિયલ કેસ એવો ભણ્યા હતા લોરેન્ટ્સ બળમાં. લોકો કહેશે મને હું કોની વાત કરી રહ્યો છું? વેગ પસંદગીકાર. હા, પરફેક્ટ. આમાં એવું ભણ્યા હતા કે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ is perpendicular to magnetic field and both the perpendicular to velocity. આ ત્રણે એકબીજાને લંબ હોય અને જો વેગનું મૂલ્ય E by B શરતનું પાલન કરે તો શક્ય છે કે F 0 બની જાય અને વિદ્યુત ભારિત કણ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર હાજર હોવા છતાં પણ એ ડિફ્લેક્શન એટલે કે વિચલન વગર ગતિ કરી શકે. તો વિદ્યુત ભારિત કણ વિચલન વગર વિદ્યુત ભારની ગતિ થાય. અને આ ઘટનાનો ઉપયોગ કરી અમુક ચોક્કસ વેગવાળા વિદ્યુત ભારોને બીજા વિદ્યુત ભારોથી છૂટા પાડી શકાય છે અને એટલા માટે તો આને વેગ પસંદગીકાર કહે છે. જેનો યુઝ જે થોમ્સને પોતાના મહાન પ્રયોગ E/m નો ગુણોત્તર માટે કર્યો, ઉપરાંત માસ સ્પેક્ટ્રોમીટરની અંદર એનો યુઝ થાય. કઈ રીતે એની ચિંતા નથી કરવા. તો આપણે ભણ્યા હતા. નંબર 3, કોઈ વિદ્યુત પ્રવાહ ખંડ વેક્ટર આઈડીએલ ને કોઈ બી ચુંબકીય ક્ષેત્રમાં મુકતા તેના પર લાગતું ચુંબકીય બળ DF બરાબર આઈડીએલ ક્રોસ બી. તો આ કોઈ સૂક્ષ્મ ખંડ પર લાગતું બળ આઈડીએલ ક્રોસ બી છે. તો સમગ્ર તારને બી જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવતા તેના પર લાગતું ચુંબકીય બળ તો ઉપર જે ખંડનું જે મળ્યું, ખંડનું જે હોય એનું સંકલન કરવું પડે.
અને આમાં જ જો તાર સુરેખ હોય, જો તાર સુરેખ હોય અને બી અચળ હોય તો પછી એફ બરાબર શું થઈ જાય મિત્રો? આઈ એલ ક્રોસ બી. આઈ એલ ક્રોસ બી થાય. એક ખૂબ જ અગત્યની નોંધ, ખૂબ જ મહત્વની નોંધ કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીમાં કોઈ પ્રવાહ આધારિત લૂપ હોય પર લાગતું ચુંબકીય બળ હંમેશા શૂન્ય જ હોય. કોઈ પ્રવાહ આધારિત લૂપને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને તેના પર લાગતું બળ હંમેશા શૂન્ય જ હોય. સમજાવું કેમ? માની લો કે મિત્રો, માની લો કે આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે અને એની અંદર કોઈ પ્રવાહ આધારિત લૂપ છે. તો મિત્રો આનો મતલબ એવો થયો કે ચુંબકીય બળ જો શોધવું હોય, ચુંબકીય બળ શોધવું હોય તો સુરેખ તાર હોત તો આઈએલ ક્રોસ બી થાય, ને સુરેખ ના હોય તો સંકલન આઈડીએલ ક્રોસ બી થાય. અહીંયા સુરેખ નથી પણ સમગ્ર બંધ માર્ગ પરનું સંકલન કરવું પડે. તો મિત્રો બંધ માર્ગ પરનું રેખાખંડોનું સદિશ સંકલન કરો તો યાદ કરો મિત્રો 11th સ્ટાન્ડર્ડમાં આપણે ભણી ચૂક્યા છીએ કે અલગ અલગ સદિશોનો વડે બંધ માર્ગ બનતો હોય તો એનો બંધ માર્ગ પરનો સદિશનો સરવાળો હંમેશા શું આવે? 0. 0 આવે. તો બંધ માર્ગ પરનો સદિશ સરવાળો હંમેશા શૂન્ય થાય. તો મિત્રો આ યાદ રાખજો કે કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર જો કોઈ પ્રવાહ આધારિત લૂપ પડી હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ હંમેશા શૂન્ય થાય. યાદ રાખજો મિત્રો, બંધ વક્ર હોય ને એના પરનો સદિશ સરવાળો શૂન્ય હોય. બંધ માર્ગ પરનો સદિશ સરવાળો શૂન્ય હોય. બંધ વક્ર પરનો સદિશ સરવાળો શૂન્ય હોય. પણ યાદ રાખજો મિત્રો, બંધ વક્ર પરનો ખાલી સરવાળો છે ને એ શૂન્ય ના હોય. અદિશ સરવાળો જો વર્તુળાકાર હોય વર્તુળ માટે તો 2πr આવે. આપણે ભૂતકાળમાં આવું કરી ચૂક્યા છીએ એમ્પિયર સર્કિટના નિયમ માટે. વર્તુળાકાર હોય લૂપ તો 2πr થાય અદિશ સરવાળો, પણ સદિશ સરવાળો શૂન્ય થાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજ પડ્યો? સાદી ભાષામાં જો સુરેખ તાર હોય ને તો એફ બરાબર આઈએલ ક્રોસ બી લખવાનું. પણ જો સુરેખ તાર ના હોય, જો તાર સુરેખ ના હોય તો આ જે સૂત્ર છે ને આઈ સદિશ એલ, તો એમાં અથવા એવું પણ કહી શકાય કે અસુરેખ તાર માટે એફ બરાબર આઈએલ ક્રોસ બી માં એલ સ્થાનાંતર લેવું. તારની લંબાઈ નહીં પરંતુ સ્થાનાંતર લેવું. જેમ કે બંધ વક્ર માટે સ્થાનાંતર શૂન્ય બને. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે ક્યારેક JEE નીટની અંદર અમુક MCQ સોલ્વ કરશું તો તમને આ વસ્તુ આમાં શા માટે મેં લખ્યું તમને ખ્યાલ આવી જશે. નોંધ નંબર 2,
ઓકે, હવે નોંધ નથી કોઈ, પણ નંબર 4 આપીએ. નંબર 4, બે સમાંતર પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ. કોઈને યાદ છે સૂત્રો મિત્રો? એકબીજાને સમાંતર ગોઠવ્યા હોય તો તેમની વચ્ચે લાગતું ચુંબકીય બળ μ0I1I2L upon 2πr, જ્યાં r એટલે તેમની વચ્ચેનું અંતર છે. તો મિત્રો અલગ અલગ ચુંબકીય બળ ની વાત અહીંયા આગળ આવી ગઈ. બધા જ ચુંબકીય બળો અહીંયા આગળ ડિસ્કસ થઈ ગયા. તો 3-4 કિસ્સાઓ છે. કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એના પર લાગતું બળ, કોઈ તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો હોય તો એના ઉપર લાગતું બળ, અને બે એકબીજાને સમાંતર બે તાર મૂક્યા હોય તો એના વચ્ચે લાગતા ચુંબકીય બળ. તો લાસ્ટ લેક્ચરમાં આઈ થિંક મેં આ બધી વાતો કરી હશે. એમ આઈ રાઈટ? શું છેલ્લે આ કર્યું હતું? બે સમાંતર તાર માટે વિચાર્યું હતું, નહોતું વિચાર્યું? હા સર. ઓકે, અને એમાં એવું પણ સમજાયું હશે કે સમાન દિશામાં જો પ્રવાહ પસાર થતો હોય તો તેમની વચ્ચે આકર્ષણ. સમાન દિશામાં પ્રવાહ હોય તો તેમની વચ્ચે આકર્ષી બળ લાગે, અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે, એવું મેં તમને સમજાવ્યું હશે. મિત્રો તમારા નોટ્સ તૈયાર થઈ રહ્યા છે. 1 to 4 ચેપ્ટર્સના નોટ્સ તમને લગભગ 3-4 દિવસમાં મળશે. એ મળે એટલે તરત જ તમે છે ને એક દિવસ બેસી અને આગળના જેટલા 4 ચેપ્ટર્સની અંદર આજે એક્સ્ટ્રા આવી બધી એક્સ્ટ્રા વસ્તુ, સમરી, કન્ક્લુઝન્સ એવું બધું લખાયું હોય ને, તો મહેરબાની કરીને જે તે થિયોરીઓની સામેની સાઈડ તમે લખી નાખજો. ખૂબ જ મહત્વની વસ્તુ હોય છે આ બધી વસ્તુ. 3-4 દિવસની અંદર નોટ્સ મળશે. JEE નીટ્સના નોટ્સ 12મા ધોરણના તૈયાર થઈ ગયા છે. એ તમે ઓફિસથી કલેક્ટ કરી શકો છો 12 થી 6 માં. તો મિત્રો હવે આગળ વધીએ. છેલ્લે આપણે અટક્યા છીએ F બરાબર μ0I1I2L upon 2πr. r એટલે તેમની વચ્ચેનું અંતર. ઓકે, તો આના ઉપરથી 1 એમ્પિયરની વ્યાખ્યા બનાવીએ. મિત્રો તમે જ્યારે 11th હતા ને, 11th તમે જ્યારે હતા ત્યારે SI એકમ પદ્ધતિની 7 મૂળભૂત ભૌતિક રાશિઓની એકમ પદ્ધતિની 7 મૂળભૂત ભૌતિક રાશિઓ ની વ્યાખ્યાઓ તમે શીખતા હતા. 11th સ્ટાન્ડર્ડમાં તમે જ્યારે શીખતા હતા પણ આપી હતી, તમારી ટેક્સ્ટમાં આપી હતી. તૈયાર કરવાની નથી, પણ 7 મૂળભૂત ભૌતિક રાશિઓની વ્યાખ્યાઓ તમને આપવામાં આવી હતી. તો મિત્રો એ 7 મૂળભૂત ભૌતિક રાશિની જે વ્યાખ્યાઓ હતી એમાંથી 1 એમ્પિયરની વ્યાખ્યા પણ હતી, જે કદાચ ત્યારે તમે વાંચી નહીં હોય, પણ આજે હું તમને એ વ્યાખ્યા બતાવું. જો મિત્રો અહીંયા આગળ તમારા મોબાઈલની અંદર શું આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓની વ્યાખ્યા આવી જાય છે? જુઓ તો શું તમારા મોબાઈલની અંદર આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓની વ્યાખ્યા દેખાઈ રહી છે? હા સર. હા સર. એમાં વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તમે દેખો.
અનંત લંબાઈ ધરાવતા તેમજ અવગણ્ય આડછેદ ધરાવતા બે સુરેખ પરસ્પર સમાંતર તારને શૂન્ય અવકાશમાં એકબીજાથી 1 મીટર અંતર રાખી અને દરેક તારમાંથી જે સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમની એકમ લંબાઈ દીઠ તેમની વચ્ચે જો 2 × 10⁻⁷ ન્યૂટન બળ લાગતું હોય તો આ દરેક તારમાંથી વહેતા પ્રવાહને 1 એમ્પિયર કહેવાય છે. તો મિત્રો 11th માં આ સાથે સાથ મૂળભૂત ભૌતિક રાશિઓની વ્યાખ્યા આવતી હતી, એ પૈકી 1 એમ્પિયરની વ્યાખ્યા કંઈક આવી વિચિત્ર રીતે બનાવી હતી. તો મિત્રો આજે આપણે આ વ્યાખ્યા બનાવીશું. તો આજે આ વ્યાખ્યા આપણે સાબિત કરીશું, બનાવીશું ને તમારી બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ મહત્વની પણ ખરા. બોર્ડની એક્ઝામમાં ખૂબ જ મહત્વની પણ ખરા. તો મિત્રો જો આપણી પાસે એકબીજાથી સમાંતર બે તારો હોય તો એમના વચ્ચે લાગતું ચુંબકીય બળ નું સૂત્ર આપણને ખબર છે કે તેમના વચ્ચે લાગતું ચુંબકીય બળ μ0 I1 I2 L upon 2πr. મિત્રો માની લો કે આપણે I1 અને I2 છે ને 1 એમ્પિયર લઈ લઈએ છીએ. એકમ લંબાઈ પણ 1 મીટર લઈ લઈએ છીએ અને તેમની વચ્ચેનું અંતર પણ 1 મીટર લઈ લઈએ છીએ. તો વિચારીને મને કહો તો μ0 તો આપણને ખબર જ છે કે શૂન્ય અવકાશમાં હોય તો 4π × 10⁻⁷ છે μ0. I11 I21 L1 upon 2π × R1. તો F બરાબર શું આવશે મિત્રો? આવું થશે? હા કે ના? અરે કુછ તો બોલો. હા સર. એટલે જો પ્રવાહ 1 એમ્પિયર લઈએ, બંને તારમાંથી વહેતો પ્રવાહ જો 1 એમ્પિયર લઈએ અને બાકી બધા પેરામીટર્સ પણ 1 1 લઈ લઈએ તો F is equals to 2 × 10⁻⁷ ન્યૂટન થાય. આથી ઉલટું કે જો બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય અને બાકી બધા જ પેરામીટર્સ જો 1 લઈએ તો પછી એ વિદ્યુત પ્રવાહ કેટલો હોવો જોઈએ? 1 એમ્પિયર. 1 એમ્પિયર હોવો જોઈએ. તો આના ઉપરથી 1 એમ્પિયરની વ્યાખ્યા બનાવવામાં આવે છે. તો ફિઝિક્સની સૌથી મોટી વ્યાખ્યા છે અને બોર્ડની એક્ઝામમાં પૂછાય પણ છે. ક્વેશ્ચન એવો પૂછાય છે કે ભાઈ એકબીજાથી સમાંતર રહેલા બે તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર લખો અને તે પરથી 1 એમ્પિયરની પ્રવાહને વ્યાખ્યાયિત કરો. તો ફિઝિક્સની સૌથી મોટી વ્યાખ્યા એક બીજાથી સમાંતર રહેલા શૂન્ય અવકાશમાં રહેલા એકબીજાથી સમાંતર જો શૂન્ય અવકાશની પરમિટિવિટીનો યુઝ કર્યો છે ને, શૂન્ય અવકાશમાં રહેલા બે અતિ લાંબા, હા આ સૂત્ર તમને યાદ હશે કે અતિ લાંબા તાર માટે અતિ લાંબા અવગણ્ય આડછેદ ધરાવતા સુરેખ તારોમાંથી જે સમાન પ્રવાહ પસાર કરતા એકબીજાને સમાંતર શૂન્ય અવકાશમાં 1 મીટર અંતરે રહેલા બે અતિ લાંબા અવગણ્ય આડછેદ ધરાવતા સુરેખ તારમાંથી જે સમાન પ્રવાહ પસાર કરતા તેમની વચ્ચે એકમ લંબાઈ દીઠ
ઉદ્ભવતું બળ 2 into 10⁻⁻7 ન્યૂટન હોય તો તે સમાન પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. તો શું મિત્રો આ વ્યાખ્યા સમજમાં આવ્યો? શું મિત્રો આ વ્યાખ્યા સમજમાં આવી? હા સર. તો મિત્રો 1 એમ્પિયરની વ્યાખ્યા જે 11 સ્ટાન્ડર્ડમાં માત્ર જાણકારી માટે આવતી હતી, એસઆઈ એકમ પદ્ધતિઓની 7 મુખ્ય ભૌતિક રાશિઓની જે વ્યાખ્યાઓ હતી એમાંથી એક એમ્પિયરની વ્યાખ્યા હતી. એ આજે આપણે સાબિત કરી અને હવે માત્ર જાણકારી માટે નહીં પરંતુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરવાનું છે. તો મિત્રો 1 એમ્પિયરની વ્યાખ્યા આપણે સાબિત કરી કે એકબીજાથી 1 મીટર અંતરે શૂન્ય અવકાશમાં રહેલા બે સમાંતર અતિ લાંબા અવગણીય આડછેદવાળા તારમાંથી જે સમાન પ્રવાહ પસાર કરવામાં આવતા તેમની વચ્ચે 2 into 10⁻⁷ ન્યૂટન બળ ઉત્પન્ન થતું હોય તો તે સમાન પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. This is what is the definition of the 1 ampere. તો મિત્રો 1 એમ્પિયરને આપણે વ્યાખ્યાયિત કર્યું. હવેનો જે ક્વેશ્ચન છે એ એકદમ અદ્ભુત છે. મિત્રો આપણે લાસ્ટ ટાઈમ એવી વાત કરી હતી કે ભાઈ કોઈ વિદ્યુત ભારિત કણને તમે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરો તો બે શક્યતાઓ છે. કાં તો એ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય બળ લાગવાને કારણે બે શક્યતાઓ છે. કોઈ મને કહેશે કઈ બે શક્યતાઓની વાત કરું છું? કોઈ કહેશે? હા, ફરીથી બોલો. બે શક્યતાઓ છે. કઈ બે શક્યતાઓની વાત કરું છું? કાં તો નિયમિત વર્તુળમય ગતિ, કાં તો હેલિકલ ગતિ. પરફેક્ટ. કોણ બોલ્યું? બિરેન સર. અચ્છા, એકદમ સત્ય. કે કાં તો એ નિયમિત વર્તુળમય ગતિ કરશે અને કાં તો એ હેલિકલ ગતિ કરશે. તો મિત્રો ક્યારે વર્તુળ ગતિ કરે અને ક્યારે હેલિકલ ગતિ કરે એ હવે આજે આપણે ભણીશું. એન્ડ ધેટ ઇઝ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. હવેના બે ક્વેશ્ચન્સ એકદમ ઝકાસ, ખૂબ જ સરસ. તો મિત્રો હિયર ઇટ ઇઝ. આપણે ક્વેશ્ચન નંબર 19 ડિસ્કસ કર્યો, 1 એમ્પિયરની વ્યાખ્યા બનાવી અને હવે 20મો ક્વેશ્ચન. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે ધેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો એ વિદ્યુત ભારિત કણની ગતિની ચર્ચા કરો અથવા સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજાવો એવું પૂછાય તો પણ આ જ લખવાનું. સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજાવો એવું પૂછાય તો પણ આ જ લખવાનું. તો મિત્રો વાત એવી છે કે કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભારિત કણ લંબ રૂપે દાખલ થાય છે તો શું થાય એની વાત કરવાની છે. તો મિત્રો સમજીએ આખી વસ્તુ. મારી વાત ધ્યાનથી સાંભળજો. કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એન્ટર થઈ રહ્યો છે અને હવે એનું શું થાય એ વિચારવાનું છે. તો મિત્રો માની લો કે આકૃતિની અંદર ક્રોસ નો મતલબ શું થયો? કોઈ કહેશે મને ક્રોસ શું દર્શાવે છે? અંદર તરફ જતો વિદ્યુત પ્રવાહ. ના, પ્રવાહ નથી. અહીંયા આગળ ક્રોસ નો મતલબ દાખલ થતું ચુંબકીય ક્ષેત્ર છે. તો આકૃતિમાં આ મોબાઈલના પૃષ્ઠને લંબ દિશામાં દાખલ થતું હોય તેવું ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલ છે.
અને આ ચુંબકીય ક્ષેત્રમાં આપણો વિદ્યુત ભારિત કણ, આપણો ક્યુ વિદ્યુત ભારિત કણ વી વેગથી તમે જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે. ચુંબકીય ક્ષેત્રને આપણો કણ લંબ રૂપે દાખલ થાય છે. જુઓ, હવે દાખલ થઈ અને આ ચુંબકીય બળ, એના ઉપર જેવો વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થશે એટલે એના ઉપર ચુંબકીય બળ લાગશે. ચુંબકીય બળનું સૂત્ર શું છે? બોલો. ક્યુ વિદ્યુત ભારિત કણ વી વેગથી દાખલ થાય તો એના પરનું બળનું સૂત્ર શું છે મિત્રો? બોલો. ચલો, તો બળનો માનાંક શું આવશે? QVB sin થીટા. પણ મને તો થીટા શું આવશે અહીંયા આગળ? 90. 90. sin 91 થશે. sin 91 થશે. આ ચુંબકીય બળ QVB sin 90 is 1. તો આપણને આ ચુંબકીય બળ મળ્યું. હવે આપણને ખબર છે કે આ જે બળ છે એ વેગને લંબ દિશામાં હોય અને આ સંજોગોમાં આ ચુંબકીય બળ એવી રીતે લાગે છે કે જેથી કરીને વિદ્યુત ભારિત કણ વર્તુળ ગતિ કરશે. હેલિકલ ગતિ ક્યારે કરશે પછી હું તમને કહું, પણ અહીંયા આગળ જે ચુંબકીય બળ લાગે છે એ વેગને લંબ અને આવા સંજોગોમાં વિદ્યુત ભારિત કણ વર્તુળ ગતિ કરશે ચુંબકીય ક્ષેત્રમાં. જેવો આ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થશે તો દાખલ થયા પછી એ ચુંબકીય ક્ષેત્રની અંદર વર્તુળ ગતિ સ્ટાર્ટ કરશે. આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થયા પછી એ વર્તુળ ગતિ સ્ટાર્ટ કરે અને ઉપર જ જાય. નીચે ક્યારે જાય ને ઉપર ક્યારે જાય જાણવું હોય ને તો એના માટે જો નીચે ક્યારે જાય ને એના ઉપર ક્યારે જાય, હાલું સમઘડી દિશામાં કે વિષમઘડી છે, કઈ દિશામાં વર્તુળ ગતિ કરશે? તો એનો છે ને આન્સર આ રીતે છે કે ક્યુ વી ક્રોસ બી, રાઈટ? ચલો, હવે અહીંયા આગળ ધન વિદ્યુત ભારિત કણ દાખલ થયું ધારી લો. હું છે ને એફ ની દિશા શોધીશ, એના પરથી ખબર પડશે કે વિદ્યુત ભારિત કણ સમઘડી દિશામાં જાય કે વિષમઘડી. ક્યારેક ક્યારેક તમને કામ આવી જશે આ વસ્તુ. ચલો, વેગની દિશા આઈ કેપ કહેવાય. આપણે એક્સ અક્ષ કહીએ અને વાય અક્ષ કહીએ અને આ બહાર આવતી દિશાને ઝેડ દિશા કહી દઈએ. તો વેગની દિશા એટલે આઈ કેપ કહેવાય. હા કે ના? તો ભાઈ ચલો, ચુંબકીય ક્ષેત્ર દિશા કઈ કહેવી જોઈએ મારે? તો પછી બોલો. ચુંબકીય ક્ષેત્ર દિશા કઈ કહેવી જોઈએ? બોલો. જે કે Minus K cap. ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે એટલે કે માઇનસ કે કેપ. તો -12 આઈ ક્રોસ કે, આઈ જે કે આઈ જે તો આઈ કે માઇનસ માઇનસ પ્લસ જે. આ સમજ પડ્યું મિત્રો? આગળ તો માઇનસ હતું જ અને ફરી વાર માઇનસ જે કેપ. તો શું થશે મિત્રો? એ પ્લસ જે કેપ થઈ જશે. તો પ્લસ જે કેપ નો મતલબ શું થયો? કે એ વિદ્યુત ભારિત કણ ઉપર તરફ જાય. એટલે જો હવે ખબર પડી ઉપર તરફ કેમ ગયો? ધન વિદ્યુત ભારિત કણ જો આ રીતે દાખલ થયો હોય ને તો ઉપર તરફ જાત, અને ઋણ વિદ્યુત ભારિત કણ દાખલ થયો તો શું કરત? તો એ આ વિષમઘડી દિશા થઈ, તો સમઘડી દિશા થતી. સમજ્યા મિત્રો? આ વર્તુળ ગતિ કઈ તરફ સ્ટાર્ટ થાય, ઉપરની સાઈડ જાય કે નીચેની તરફ જાય, કઈ રીતે ખબર પડી? કઈ રીતે સમજમાં આવે, ખબર પડે? એ ખબર પડ્યું મિત્રો? હા સર. ઓકે. તો વિદ્યુત ભારિત કણ નિયમિત વર્તુળ ગતિ કરે જેના માટે જરૂરી કેન્દ્રગામી બળ. મિત્રો યાદ કરો, વર્તુળ ગતિની એક શરત છે કે કોઈને કોઈ વાસ્તવિક બળ એવું હોય જ કે જે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. કોઈને કોઈ વાસ્તવિક બળ
જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે તો અહીંયા એવું હોય કયું બળ છે કે જે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે? તો અહીંયા કયું વાસ્તવિક બળ કેન્દ્રગામી બળ પૂરું પાડશે? તો કે ભાઈ આ ચુંબકીય બળ, તો જેના માટે જરૂરી કેન્દ્રગામી બળ ચુંબકીય બળ પૂરું પાડે છે. એટલે કે વર્તુળ ગતિ કરાવવા માટેનું જવાબદાર કેન્દ્રગામી બળ કયું? તો કે ભાઈ ચુંબકીય બળ. તો કેન્દ્રગામી બળનું સૂત્ર તો mv²/r છે અને ઇઝ ઇક્વલ્સ ટુ ચુંબકીય બળ qvb છે, sin θ sin 91 થશે. તો વી ગેટ કેન્સલ્ડ. તો આ વર્તુળ માર્ગની ત્રિજ્યા ખૂબ જ મહત્વનું આ ટોપિક, વેરી 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક. ટોપિક શું છે? ટોપિક ઇઝ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થતા વિદ્યુત ભારની ગતિ. And that is very most important, not only for the theory point of view, but for the MCQ point of view, very most important for the JEE and NEET. બહુ બધા lots of question આ ટોપિક પરથી પૂછાયેલા છે JEE NEET માં. તો ગતિપથની ત્રિજ્યા mv/qb થશે. તો જો કોઈ વિદ્યુત ભારિત કણ બી ચુંબકીય ક્ષેત્રમાં એન્ટર થાય તો ગતિપથની ત્રિજ્યા વેગમાન પર આધારિત છે, mv/qb. તો આ ત્રિજ્યાનું સૂત્ર મળ્યું આપણને. હવે મારે આ વર્તુળ ગતિના ભ્રમણની આવૃત્તિ શોધવી છે. તો શોધી શકાય. મિત્રો આપણને ખબર છે કે v બરાબર તો વર્તુળ ગતિ માટે યાદ છે r ઓમેગા થાય. હા પાડો. હા સર. તો v ના બદલે r ઓમેગા અપોન qb. તો r get cancelled. તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ r get cancelled. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું આવશે મિત્રો? qb by m. તો મિત્રો આ જે મળ્યું એ મને વર્તુળ ગતિની કોણીય આવૃત્તિ મળી. આને સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ પણ કહેવાય. તો આ વર્તુળ ગતિની કોણીય આવૃત્તિ મળી. હવે ઓમેગા બરાબર આપણને ખબર છે કે 2πf. તો 2πf ઇઝ ઇક્વલ્સ ટુ qb બાય m. તો f બરાબર શું આવશે? qb બાય 2πm. તો મિત્રો કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તો આ એની આવૃત્તિનું સૂત્ર મળ્યું. તો ધીસ ઇઝ વોટ ઇઝ ધ આવૃત્તિ. ધીસ ઇઝ વોટ ઇઝ ધ આવૃત્તિ. અને આવર્તકાળ એટલે આપણને ખબર છે કે 1 આવૃત્તિ થાય. તો આવર્તકાળનું સૂત્ર 2πm/qb થાય. આવર્તકાળનું સૂત્ર 2πm/qb. તો મિત્રો આમાં ઘણીવાર છે ને JEE ની અંદર એવું આપ્યું હોય કે ભાઈ બે અલગ અલગ વિદ્યુત બળ આપ્યા હોય અને આવર્તકાળનો ગુણોત્તર પૂછ્યો હોય. બે અલગ અલગ વિદ્યુત બળ આપ્યા હોય જેમના દ્રવ્યમાન પણ અલગ અલગ હોય અને એક જ સરખા ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કર્યા હોય તો આવર્તકાળનો ગુણોત્તર પૂછતા હોય છે. એવું બધું અલગ અલગ રીતના ક્વેશ્ચન પૂછતા હોય. પણ આ સૂત્ર પર આધારિત ક્વેશ્ચન, લોટ્સ ઓફ ક્વેશ્ચન અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ ની અંદર પૂછાયેલા છે. તો મિત્રો કોઈ વિદ્યુત ભારિત કણ જો ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તો એવા સંજોગોમાં એની ગતિ નિયમિત વર્તુળમય હોય છે, જેની ત્રિજ્યા, આવૃત્તિ અને આવર્તકાળ આપણે શોધ્યું. સ્પષ્ટ છે કે જો કોઈ રીતે વિદ્યુત ભારિત કણનું વેગમાન કોઈ રીતે વિદ્યુત ભારિત કણનું વેગમાન અર્થાત ઉર્જા વધારવામાં આવે તો મિત્રો જો ત્રિજ્યા ચલે છે, વેગમાન છે. જો ચુંબકીય ક્ષેત્રની તો તાકાત નથી કે વેગમાન કે ઉર્જા વધારી શકે.
ચુંબકીય ક્ષેત્રની તો તાકાત જ નથી, કારણ કે ચુંબકીય ક્ષેત્રને કારણે તો બળ કઈ રીતે લાગશે? એવી રીતે લાગશે કે વેગનું મૂલ્ય ના બદલાય, માત્ર દિશા બદલાય. એટલે વેગનું મૂલ્ય, ચુંબકીય ક્ષેત્ર વેગનું મૂલ્ય બદલી નહીં શકે. એટલે ચુંબકીય ક્ષેત્રની તાકાત નથી કે વેગમાન વધારી શકે. પણ બીજી કોઈ રીતે જો વેગમાન વધારવામાં આવે, અર્થાત ગતિ ઉર્જા વધારવામાં આવે, તો વર્તુળ માર્ગની ત્રિજ્યા વધે, 100% વધે, પરંતુ આવૃત્તિ, જો તમે જોઈ શકો આવૃત્તિનું સૂત્ર જો એ વેગમાન કે ઉર્જા પર આધારિત નથી. એ તો વિદ્યુત ભાર, દ્રવ્યમાન એમ અને બી પર જ આધારિત છે, પરંતુ આવૃત્તિ ના બદલાય. અને આ હકીકત જ ખરેખર સાયક્લોટ્રોનનો સિદ્ધાંત છે. આ હકીકત જ સાયક્લોટ્રોનનો સિદ્ધાંત છે. એટલે જો કોઈ રીતે આપણે વિદ્યુત ભારિત કણનું વેગમાન અર્થાત એની ઉર્જા વધારીએ, ચુંબકીય ક્ષેત્ર વડે તો ના થઈ શકે, પણ બીજી કોઈ રીતે વધારીએ તો ત્રિજ્યા અવશ્ય વધે, પરંતુ આવૃત્તિ ના બદલાય. તો આનો ઉપયોગ કરીને જ સાયક્લોટ્રોન બનાવવામાં આવે છે. સાયક્લોટ્રોન શું છે એ તો હવે આવતા લેક્ચરની વાત છે, પણ આ સાયક્લોટ્રોનનો સિદ્ધાંત છે. તો સાયક્લોટ્રોનનો સિદ્ધાંત પૂછાય, લંબરૂપે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ લંબરૂપે દાખલ થાય, તેની ગતિની ચર્ચા કરો એવું પૂછાય, તો બધામાં આ જ લખવાનું. હવે ક્વેશ્ચન એવો થાય કે વિદ્યુત ભારિત કણ જો ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ ના થયો હોય તો શું થાય? જો વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ ના થાય તો શું થાય એની ચર્ચા કરીએ. તો મિત્રો, હવે આપણે એક નવો પ્રશ્ન ભણીશું. એ પણ ખૂબ જ મહત્વનો છે. ટોપિક છે, ક્વેશ્ચન છે, વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ ના થાય તો શું? વિદ્યુત ભારિત કણ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે, where theta does not 90, દાખલ થાય તો તેની ગતિની ચર્ચા. ચલો મિત્રો, હવે વિદ્યુત ભારિત કણ જે છે ને એ ચુંબકીય ક્ષેત્ર સાથે અમુક ખૂણો બનાવે તે રીતે એન્ટર થાય છે. એક્ઝેક્ટલી 90 ડિગ્રી ના હોય, અમુક ખૂણો બનાવે તે રીતે દાખલ થાય છે. તો હવે શું થાય? માની લો કે ચુંબકીય ક્ષેત્ર એક્સ દિશામાં લાગુ પાડ્યું છે. આ એક્સ દિશા છે. ચુંબકીય ક્ષેત્ર એક્સ દિશામાં લાગુ પાડ્યું છે. આને આપણે વાય દિશા અઝ્યુમ કરી લઈએ. તો મિત્રો, આપણું જે ચુંબકીય ક્ષેત્ર છે એ એક્સ દિશામાં લાગુ પાડ્યું. ધીસ ઇઝ ધ મેગ્નેટિક ફિલ્ડ. અને આપણો ઓલો વિદ્યુત ભારિત કણ છે ને, એટલે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, જેમ એક્સ દિશામાં બધે જ છે. ખાલી એક બતાવ્યું છે, પણ બધે જ છે, હાજર છે. એક્સ દિશામાં આખા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે, એવરીવેર. ચલો બતાવીએ. તો ચુંબકીય ક્ષેત્ર બધે એક્સ દિશામાં બધે છે, આ રીતે.
તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે એક્સ દિશામાં બધે જ આવેલું છે. ઓકે. અને આ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણો વિદ્યુત ભારિત કણ અહીંથી ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે દાખલ થાય છે. સો ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ જે છે ને એ આ રીતે એક્સ દિશામાં પ્રસ્થાપિત થયેલું છે અને ઓલો વિદ્યુત ભારિત કણ જે છે એ આ રીતે ચુંબકીય ક્ષેત્ર સાથે તમે જોઈ શકો છો કે થીટા ખૂણો બનાવતી દિશામાં દાખલ થાય છે. વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણો બનાવતી દિશામાં દાખલ થઈ રહ્યો છે. એટલે આપણો વિદ્યુત ભારિત કણ આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણો બનાવતી દિશામાં દાખલ થયો, બહારથી દાખલ થયો. તો મિત્રો આ વેગની દિશા છે. વિદ્યુત ભારિત કણ આ રીતે થીટા ખૂણો બનાવતી દિશામાં એન્ટર થઈ ગયો વી વેગથી. તો આવા સંજોગોમાં મિત્રો વેગના બે ઘટકો વિચારી શકાય. વેગનો એક ઘટક ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, જ્યારે વેગનો બીજો ઘટક ચુંબકીય ક્ષેત્રને લંબ છે. સ્વાભાવિક રીતે વી પેરેલલ બરાબર હું એવું કહી શકું કે વી કોસ થીટા અને વી પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ્સ ટુ કહી શકું કે વી સાઇન થીટા છે, જ્યાં થીટા ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર વી અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો છે. ચલો શું મિત્રો આટલું સમજ પડ્યું તમને? હા કે ના? હા સર. હવે મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો, એકદમ ઝકાસ છે. ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ વિદ્યુત ભારિત કણ થીટા ખૂણો બનાવતી દિશામાં દાખલ થાય છે. તો આવા સંજોગોમાં એના બે ઘટક પડી જશે, વી પેરેલલ અને વી પરપેન્ડિક્યુલર. એટલે હવે તમારે ટેમ્પરરી વીને ભૂલી જવાનું. હવે આ જે વી છે એ ભૂલી જવું પડે. વીને આપણે ભૂલી જઈશું અને વીના બે ઘટકો જ માત્ર માઇન્ડમાં રાખીશું, વી પેરેલલ અને વી પરપેન્ડિક્યુલર. હવે સૌથી પહેલા કેસ 1. વી પેરેલલ ઘટક પર લાગતું ચુંબકીય બળ. તો એને આપણે F1 કહીએ. તો F1 ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી પેરેલલ ક્રોસ બી. પણ મિત્રો તમે મને કહો કે આ વી પેરેલલ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થશે? વી પેરેલલ અને બી વચ્ચેનો ખૂણો 0. તો વી પેરેલલ અને બી વચ્ચેનો ખૂણો એટલે ક્યુ વી પેરેલલ બી ઇન્ટુ સાઇન થીટા 1. પણ મિત્રો આ વી પેરેલલ અને બી વચ્ચેનો ખૂણો તો 0 છે, આપણને ખબર છે. તો પછી આ સાઇન થીટા 1 માં સાઇન 0 થાય તો 0 થઈ જશે આ બળ. તો મતલબ શું થયો કે આ જે વેગનો જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક છે, તો એના પર લાગતું ચુંબકીય બળ શું આવશે? બોલો. 0 હોય. તો આ બળ 0 હોય તો આથી ચલો એટલે આ ચુંબકીય ક્ષેત્રને સમાંતર દિશામાં જે વેગ છે તો એના પર ચુંબકીય બળ 0. બળ 0 તો પ્રવેગ 0, અને પ્રવેગ 0 તો વેગ અચળ. આથી વેક્ટર બી ને સમાંતર વિદ્યુત ભારિત કણ વી પેરેલલ જેટલા
અચળ વેગથી ગતિ કરશે. અચળ વેગથી ગતિ કરશે. કારણ કે બળ શૂન્ય તો પ્રવેગ શૂન્ય, અને પ્રવેગ શૂન્ય તો વેગ અચળ. પણ કયો વેગ અચળ રહેશે? તો કે ભાઈ વી પેરેલલ અચળ રહેશે. ચલો આટલી સમજ પડી. શું આ સમજમાં આવ્યો? હા સર. હવે કેસ નંબર 2. હવે કોની વાત કરીશું મિત્રો? બોલો હવે કોની વાત કરીશું? V perpendicular. હા, હવે આપણે વાત કરીશું વી પરપેન્ડિક્યુલર. કેસ નંબર 2. તો વી પરપેન્ડિક્યુલર ઘટક પર લાગતું ચુંબકીય બળની વાત કરીશું મિત્રો. એકદમ અદ્ભુત મજા છે, બહુ જ મજા છે. વી પરપેન્ડિક્યુલર પર લાગતું ચુંબકીય બળ તો મિત્રો એ તો એફ કહીએ ને, F2 કહીએ તો એ થઈ જશે ક્યુ વી પરપેન્ડિક્યુલર ક્રોસ બી. પણ મિત્રો મને કહો કે આ વી પરપેન્ડિક્યુલર અને બી વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. 90. તો આનું મૂલ્ય, આનો માનાંક જે આવશે, આનો માનાંક, એનું મૂલ્ય શું આવશે? ક્યુ વી પરપેન્ડિક્યુલર બી, અને એ બંને વચ્ચેનો ખૂણો તો સાઇન 90 થશે. એટલે એક્ઝેક્ટલી આનું મૂલ્ય તો ક્યુ વી પરપેન્ડિક્યુલર બી જ આવશે. શું મિત્રો આ સમજ પડ્યો? તો હા સર. હા, તો આ વી પરપેન્ડિક્યુલર ઘટક પર તો બળ લાગશે. અને મિત્રો આ જે બળ છે એ વી પરપેન્ડિક્યુલરના લંબ દિશામાં લાગશે. તો આ બળ ક્રોસ ગુણાકારના નિયમ અનુસાર વી પરપેન્ડિક્યુલરને લંબ રૂપે લાગશે. તો વિદ્યુત ભારિત કણ, તો આપણને ખબર છે કે વિદ્યુત ભારિત કણ શું કરશે? તો વી પરપેન્ડિક્યુલર ઝડપ સાથે કેવી ગતિ કરવા લાગશે? ઝડપ સાથે ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં નિયમિત વર્તુળ ગતિ કરશે. વેગને લંબ રૂપે બળ લાગ્યું ને, કારણ કે જો વી આ ક્રોસ ગુણાકારની દિશા છે ને, વી પરપેન્ડિક્યુલરને પણ લંબ હોય અને બીને પણ લંબ હોય. મિત્રો વેગને લંબ દિશામાં બળ લાગ્યું તો આપણને ખબર છે કે વેગને લંબ દિશામાં બળ લાગે તો વિદ્યુત ભારિત કણ શું કરવા લાગે? તો વર્તુળ ગતિ કરવા લાગશે. અને એ વર્તુળ ગતિ આ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં કેમ હોય? કહું તમને, એક જ મિનિટ, ગતિ કરશે. તો યાદ કરો, આગળની થિયરી યાદ કરો. તો આગળની થિયરીમાં આપણે એવું ભણ્યા હતા કે ક્રોસ 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 વાળું જે ચુંબકીય ક્ષેત્ર હતું એમાં વિદ્યુત ભારિત કણ દાખલ થયા પછી કયા સમતલમાં ગતિ કરતો હતો? કે આ સમતલમાં ગતિ કરતો હતો. તો એ જે સમતલ છે ચુંબકીય ક્ષેત્રને, જો ચુંબકીય ક્ષેત્ર દાખલ થતી દિશામાં છે સમતલને લંબ રૂપે, તો વિદ્યુત ભારિત કણની વર્તુળ ગતિ કયા સમતલમાં છે? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર તો આ સમતલને જ લંબ છે. જો એટલે આગળની થિયરી પરથી સ્પષ્ટ છે કે વિદ્યુત ભારિત કણ જે ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળ ગતિ કરતો હોય ને, એ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં વર્તુળ ગતિ થાય. તો મિત્રો હવે તમે વિચાર કરો કે બે વસ્તુ થઈ. ચુંબકીય ક્ષેત્રને સમાંતર અચળ વેગી ગતિ થઈ, બીને સમાંતર અચળ વેગી ગતિ થઈ, અને બીને લંબ એવા ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં વર્તુળ ગતિ થઈ. તો આ બંને ગતિઓ કમ્બાઈન કરો. હવે ચુંબકીય ક્ષેત્રને સમાંતર અચળ વેગી ગતિ પણ ચુંબકીય ક્ષેત્રને લંબ એવું સમતલ. તો ચુંબકીય ક્ષેત્રને લંબ એવું સમતલ એટલે કયું સમતલ હશે? તો કેન યુ ઇમેજિન ધ સમતલ? ચુંબકીય ક્ષેત્રને લંબ એવું સમતલ એટલે આ YZ સમતલ થયું. અને એક્સસ કહીએ તો YZ સમતલ એને લંબ થાય. એટલે આ જે એક્સ દિશામાં ચુંબકીય ક્ષેત્ર એને એક્ઝેક્ટલી લંબ રૂપે રહેલું સમતલ, એટલે એ સમતલમાં વર્તુળ. એટલે સપોઝ કે જો મારી વાત સાંભળો, આ ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર દિશા છે, તો આને લંબ એવું સમતલ એટલે આ સમતલ થયું. તો
તો આને લંબ એવું સમતલ એટલે આ સમતલ થયું. કેન યુ ઇમેજિન ધીસ સિચ્યુએશન? આમ તો ચુંબકીય ક્ષેત્રને લંબ એવું સમતલ એટલે આ સમતલ થાય. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? આ ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો એને લંબ એવું સમતલ એટલે આ થાય. એટલે આ સમતલમાં વર્તુળ ગતિ અને સમાંતર દિશામાં અચળ વેગી ગતિ. લુક એટ મી, એવરીબડી પ્લીઝ લુક એટ મી. તો ચુંબકીય ક્ષેત્ર માની લો કે આ દિશામાં છે, તો આ દિશામાં અચળ વેગી ગતિ અને લંબ એવા સમતલમાં વર્તુળ ગતિ. તો એ બંનેને કમ્બાઈન કરો તો શું થાય વિચારો? ચુંબકીય ક્ષેત્રને સમાંતર અચળ વેગી ગતિ કરે છે વિદ્યુત ભારિત કણ, અને એને લંબ એવા સમતલમાં વર્તુળ ગતિ પણ કરે છે. એટલે બંને ગતિ એક સાથે કરવાની છે. તો કેવી ગતિ થશે વિચારો મિત્રો? વિદ્યુત ભારિત કણ તો એનો એ જ છે, પણ ચુંબકીય ક્ષેત્રને સમાંતર અચળ વેગી ગતિ કરાવવી છે અને ચુંબકીય ક્ષેત્રને લંબ એવી દિશામાં નિયમિત વર્તુળમય ગતિ કરાવવી છે. તો જેવો વિદ્યુત ભારિત કણ દાખલ થશે એટલે સ્પાઇરલ બાઇન્ડિંગ જેવું જ થશે આમાં. તો જેવો વિદ્યુત ભારિત કણ દાખલ થશે એટલે આ રીતે ગતિ કરવા લાગશે. શું તમને મિત્રો સમજમાં આવ્યો આખી વસ્તુ? વિદ્યુત ભારિત કણની ગતિ કેવી હશે? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રને સમાંતર જે ગતિ છે એ અચળ વેગી ગતિ છે અને લંબ એવા સમતલમાં નિયમિત વર્તુળમય ગતિ. બંને ગતિઓ એક સાથે સ્ટાર્ટ કરે છે તો એની ગતિ કંઈક આ રીતે બની જશે. શું મિત્રો, કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. એકદમ અદ્ભુત. Can you imagine this situation? Is it understood, friends? આ સમજમાં આવ્યો? હા સર. આમ વિદ્યુત ભારિત કણ તેની અક્ષ, વિદ્યુત ભારિત કણ તેની અક્ષ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે તે રીતે હેલિકલ ગતિ કરશે. કારણ કે એને એક્સ દિશામાં અચળ વેગથી જવું છે અને વાયઝેડ સમતલમાં વર્તુળ ગતિ પણ કરવી છે. તો એક્સ દિશામાં અચળ વેગી ગતિ અને વાયઝેડ દિશામાં નિયમિત વર્તુળમય ગતિ કરવી છે. તો આ બંનેને કમ્બાઈન કરી નાખીએ તો એ હેલિકલ ગતિ કરવા લાગશે. શું મિત્રો, આ આકૃતિ સમજમાં આવી તમને? ચલો હા કે ના તો બોલો. હા સર. ચલો હવે વર્તુળ ગતિ તો છે જ પાછી. તો વર્તુળ ગતિ માટે અહીંયા પણ જરૂરી કેન્દ્રગામી બળ પણ હવે મિત્રો કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r નહીં આવે. વર્તુળ ગતિનો વેગ v પરપેન્ડિક્યુલર ઝડપથી વર્તુળ ગતિ કરે છે. એટલે વર્તુળ ગતિની ઝડપ છે ને v પરપેન્ડિક્યુલર છે, તો mv પરપેન્ડિક્યુલર/r અને ઇઝ ઇક્વલ્સ ટુ કેન્દ્રગામી બળ કોણ પૂરું પડશે? તો r u qv પરપેન્ડિક્યુલર r જ પૂરું, qvb
QV પરપેન્ડિક્યુલર બીજ પૂરું પાડશે. અહીંયા જરૂરી કેન્દ્રગામી બળ QV પરપેન્ડિક્યુલર પૂરું પાડશે. 1V પરપેન્ડિક્યુલર કેન્સલ થશે, તો 1V પરપેન્ડિક્યુલર કેન્સલ થશે, પરંતુ 1V પરપેન્ડિક્યુલર રહેશે. તો ત્રિજ્યાના સૂત્રોનો કરતા બનાવીએ તો MV પરપેન્ડિક્યુલર અપોન QB આવશે. તો મિત્રો યાદ રાખજો, જો વિદ્યુત ભારિત કણ લંબ રૂપે દાખલ થાય તો એના ગતિપથની ત્રિજ્યા MV અપોન QB છે. પણ કોઈ થીટા ખૂણે દાખલ થાય, જો કોઈ વિદ્યુત ભારિત કણ થીટા ખૂણે દાખલ થાય તો એવા સંજોગોમાં એના ગતિપથની ત્રિજ્યા MV sin થીટા અપોન QB છે. આ sin થીટા ક્યાંથી આવ્યું તો એ તો ખ્યાલ છે ને, V પરપેન્ડિક્યુલર બરાબર શું હતું મિત્રો? V sin થીટા હતું, ત્યાંથી આવ્યું. ઓકે મિત્રો, તો આ MV sin થીટા અપોન QB. તો એ ગતિપથની ત્રિજ્યા થઈ જો વિદ્યુત ભારિત કણ લંબ રૂપે ના હોય તો. એટલે આ સૂત્ર વ્યાપક સૂત્ર થયું. લંબ રૂપે હોય તો થીટા બરાબર 90. આ વ્યાપક ત્રિજ્યાનું વ્યાપક સૂત્ર થયું. લંબ રૂપે હોય તો થીટા બરાબર 90 કરી નાખો. અને આ કેસમાં વળી પાછું લુક એટ ધીસ ઇક્વેશન, લુક એટ ધ ઇક્વેશન નંબર 1. અને હવે અહીં છે ને V બરાબર r ઓમેગા નહીં, વર્તુળ ગતિ માટેનો વેગ V નથી, V પરપેન્ડિક્યુલર છે, તો V પરપેન્ડિક્યુલર બરાબર r ઓમેગા થશે. વર્તુળ ગતિનો વેગ V નથી, V પરપેન્ડિક્યુલર છે, તો V પરપેન્ડિક્યુલર બરાબર r ઓમેગા. તો r m V પરપેન્ડિક્યુલર ના બદલે જ r ઓમેગા લખવાનું આવશે અપોન QB. તો મિત્રો ઓમેગાનું તો સૂત્ર છે ને એ જે હતું એ જ મળશે, ખાલી ત્રિજ્યાનું સૂત્ર બદલાઈ જશે. ઓમેગાનું સૂત્ર અને આવૃત્તિના સૂત્ર યથાવત રહેશે, અને આવતકાળનું સૂત્ર પણ યથાવત રહેશે. વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એન્ટર થાય તો ત્રિજ્યાના સૂત્ર લંબ રૂપે અને અન્ય એંગલથી એન્ટર થાય તો ત્રિજ્યાના સૂત્ર બદલાઈ જાય. પણ આવર્તકાળને કોણીય આવૃત્તિના સૂત્ર યથાવત રહેશે, એમાં કોઈ ફરક નથી પડતો. આવર્તકાળ અને કોણીય આવૃત્તિના સૂત્ર યથાવત રહેશે, એમાં કોઈ ફરક નથી પડતો. અને નવી વસ્તુ અહીંયા આગળ હેલિક્સની પીચ છે. નવી વસ્તુ અહીંયા આગળ હેલિક્સની પીચ છે. તો હેલિક્સની પીચ કોને કહેવાય? મિત્રો એક નવી વસ્તુ અહીંયા આગળ છે, હેલિક્સની પીચ. બે આંટાઓ વચ્ચેનું અંતર, હેલિક્સની પીચ. એટલે બે આંટાઓ વચ્ચેનું જે અંતર છે ને હેલિક્સની પીચ કહેવાય. મિત્રો આની વાત કરું છું, આ એક આંટો ને આ બીજો આંટો. તો આ બે આંટા વચ્ચેનું જે સમક્ષિતિજ અંતર છે હેલિક્સની પીચ. પણ મને કોઈ કહેશે કે x દિશામાં તો કેવી ગતિ છે વિદ્યુત ભારિત કણની? વિદ્યુત ભારિત x દિશાની ગતિ કેવી છે મિત્રો? કોઈ કહેશે મને? અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ માટે નું સૂત્ર શું હોય અંતરનું? અચળ વેગી ગતિ માટે અંતર d બરાબર vt. પણ અહીંયા આગળ કયો વેગ લેવો પડશે v તરીકે? ચલો d બરાબર vt સાચું, પણ v તરીકે શું લઉં? કોઈ કહેશે મને કયો વેગ લેવાનો છે? બોલો. સમક્ષિતિજ દિશા perpendicular t. હા, v પેરેલલ લેવું પડશે. vt સાચું, પણ v પેરેલલ લેવું પડશે, કારણ કે અચળ વેગ કયો છે સમક્ષિતિજ દિશામાં? x દિશામાં કયો વેગ અચળ છે? તો v પેરેલલ અચળ છે. અને સમય તરીકે કોઈ મને કહેશે કેટલું લેવો જોઈએ સમય? વિચારીને જવાબ આપજો કે સમય તરીકે મારે કેટલો સમય લેવો પડશે? v પેરેલલ ગુણ્યા સમય તરીકે આવતકાળ લેવો પડે. શું કામ આવતકાળ લેવો પડે? કારણ કે અહીંથી એ અહીંયા પહોંચે એટલે એક ભ્રમણ પૂરું થયું ને મિત્રો, એક વર્તુળ પૂરું થયું. જો અહીંથી અહીંયા પહોંચે એટલે એક આવર્તકાળ જેટલો સમય પસાર થયો, તો સમય તરીકે આવતકાળ લેવો પડે. તો હેલિક્સની પીચ નું સૂત્ર v પેરેલલ નો મતલબ v cos થીટા અને ગુણ્યા આવતકાળ એટલે 2πm/qb. તો મિત્રો આ હેલિક્સની પીચ નું સૂત્ર આપણને મળી ગયું. તો મિત્રો હેલિક્સની પીચ નું સૂત્ર મળ્યું.
તો મિત્રો ખૂબ જ સરસ વાત કરીએ આપણે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર જો લંબ રૂપે દાખલ થાય તો એવું સાબિત કર્યું કે નિયમિત વર્તુળમય ગતિ કરે, અને જો લંબ રૂપે દાખલ ના થાય તો વેગના બે ઘટક પડે. એક ઘટક અચળ વેગી ગતિ કરાવે ચુંબકીય ક્ષેત્રને સમાંતર, અને બીજો ઘટક ચુંબકીય ક્ષેત્રના સમતલને લંબને ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં વર્તુળ ગતિ કરાવે. બંને કમ્બાઈન કરી નાખીએ તો માલુમ પડશે કે તો હેલિકલ ગતિ કરશે કે જેની અક્ષ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે. હેલિક્સની અક્ષ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે એવી રીતે હેલિકલ ગતિ કરશે. હેલિકલ ગતિની ત્રિજ્યા, હેલિક્સની ત્રિજ્યા, આવૃત્તિ, કોણીય આવૃત્તિ અને હેલિક્સની પીચ, આટલી વસ્તુ આપણે સાબિત પણ એના સૂત્ર પણ આપણે મેળવ્યા. તો શું મિત્રો આ આખી થિયરી સમજમાં આવી? એકદમ અદ્ભુત છે, જકાસ, મજા આવી. શું આ થિયરી સમજમાં આવ્યો મિત્રો? હા સર. તો આજે મિત્રો ખૂબ જ સરસ મજાની વાત આપણે કરી. વિદ્યુત ભારિત કણની ચુંબકીય ક્ષેત્રમાં જે પણ કઈ ગતિ હતી એ સંપૂર્ણ ગતિ આપણે ડિસ્કસ કરી. તો આના સ્ક્રીનશોટ મિત્રો હું મોકલાવી આપીશ તમને. અને આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે રાખીએ છીએ અહીંયા સુધી, પરંતુ તમારી એક્ઝામ્સ ગુરુવારે જે છે એની અંદર આજના લેક્ચર સુધીનું હશે, ચેપ્ટર નંબર 4 ઓનલી. તો મિત્રો આજે આપણે 3 ક્વેશ્ચન માત્ર ડિસ્કસ કર્યા છે. ક્વેશ્ચન નંબર 19 2 માર્ક્સમાં, ક્વેશ્ચન 20 અગત્યનો 3 માર્ક્સમાં, અને ક્વેશ્ચન 21 અગત્યનો 3 માર્ક્સમાં. તો ક્વેશ્ચન 20 ની અંદર આ નિયમિત વર્તુળમય ગતિની વાત છે. ક્વેશ્ચન 21 ની અંદર હેલિકલ ગતિની વાત છે, બે ઘટકો પાડીને. એમાં સમજાયું છે કે ભાઈ બે ઘટક પડે, એક ઘટક અચળ વેગી ગતિ કરાવશે જ્યારે બીજી ઘટક વર્તુળાકાર ગતિ કરવાનું વલણ ધરાવે છે. પરિણામ સ્વરૂપ આ બંને ગતિઓના પરિણામ સ્વરૂપ હેલિકલ ગતિ થશે. આ બંનેના પરિણામ સ્વરૂપ. અને પછી હેલિક્સની ત્રિજ્યા, કોણીય આવૃત્તિ, આવૃત્તિ અને આવર્તકાળના સૂત્ર ઉપરાંત હેલિક્સની પીચ નું સૂત્ર સાબિત કર્યું. તો શું મિત્રો આ થિયરીઓ સમજમાં આવી આખી? હા સર. આજનો સેશન મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. આજનું કામ આજે ને આજે પૂરું કરજો. ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. આના સ્ક્રીનશોટ હમણાં મોકલાવી આપીશ. આ હોમવર્ક બધું જ બે વખત, 3 જ ક્વેશ્ચન કરાવ્યા છે, 2 વખત. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ. ફીસ જો બાકી હોય તો મિત્રો કમ્પલસરીલી ફીસ 12મા ધોરણમાં એક ઇન્સ્ટોલમેન્ટ આપવાનો છે, કમ્પલસરી આપો. હવે બહુ ઇટ ઇઝ ઇનફ નાઉ. તો આજનો સેશન મિત્રો એન્ડ કરી રહ્યા છીએ. થેન્ક યુ.